તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હોપ તમે બધા જ મજામાં હશો. તો ઘર્ષણના ત્રીજા લેક્ચરમાં સૌનું સ્વાગત છે. ગતિના નિયમોની અંદર આપણે ઘર્ષણનો આ ત્રીજો લેક્ચર છે, જેની અંદર આપણે ખાસ કરીને વધારાના દાખલાની વાત કરવાની છે. યસ, વધારાના દાખલા જે સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, ઢોળાવાળી સપાટી પર રહેલો બ્લોક, એનો પ્રવેગ, બરાબર, એની પર આધારિત છે. ચલો તો વાત કરીએ વધારાના દાખલા વિશે. ચલો એ પહેલા આપણે સમજી લો કે ચેપ્ટર 5 ના તમારે આગળના વિડીયોઝ જોવા હોય, બરાબર, આગળના વિડીયોઝ જોવા હોય તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરી દેવાનું એટલે તમને બધા જ વિડીયોઝ જે છે એ અવેલેબલ થઈ જશે. અને ખાસ કરીને આ ઘર્ષણનો ત્રીજો લેક્ચર છે, એ ત્રીજો લેક્ચર જોતા પહેલા આની અગાઉના તમામ લેક્ચર્સ એટલે કે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણની સમજૂતી, એના પછીનો લેક્ચર કે જેમાં આપણે tan θ = f/n વાળું સૂત્ર તાર્યું છે, સ્થિત ઘર્ષણાંકની ગણતરી કઈ રીતે કરવી, ઘર્ષણ કોણ એટલે શું, એ તમામ વાતો જે છે આની આગળના 2 લેક્ચરમાં કરેલી છે. તો ખાસ કરીને એ લેક્ચર્સ જોઈ લેવા. ચલો તો સૌથી પહેલા આપણે અગત્યના મુદ્દાઓની વાત કરીએ કે ઘર્ષણ અને ઘર્ષણાંક એ બધી જ માહિતી મેળવી તો અગત્યના મુદ્દાઓ જે છે શું હશે, કારણ કે ખાસ કરીને જે સૂત્ર જે છે આપણે અહીંયાથી વાપરવાના છે. ચલો તો વાત કરીએ કે સ્થિત ઘર્ષણ એ ગતિક ઘર્ષણ કરતા મોટું હોય એટલે Fs greater than Fk અને આપણે એવું કહી દઈએ µs greater than µk. આ બે મહત્વની વાતો જે છે એ આપણે અગાઉના લેક્ચર્સમાં શીખી ચૂકેલા છે. Fs greater than Fk અને µs greater than µk. બ્લોક ગતિ ક્યારે કરે? નંબર 2, અથવા બ્લોક જ્યારે ગતિ કરવાની અણી પર હોય, બ્લોક જ્યારે ગતિ કરવાની અણી પર હોય તે દરમિયાન લાગતું ઘર્ષણ બળ એ ઘર્ષણ બળ Fs મેક્સિમમ હોય છે, જેને આપણે સીમાંત ઘર્ષણ બળ કહીએ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. શું કહેવાય? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ. ચલો તો આટલી વાતો જે છે એ મગજમાં ઉતારી લેવાની છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ અને બાહ્ય બળનું મૂલ્ય જ્યારે બાહ્ય બળનું મૂલ્ય આ Fs મેક્સિમમ થી વધી જાય ત્યારે બ્લોક ગતિ કરે. બ્લોક શું કરે? ગતિ કરે. યસ. ચલો નંબર 3, એના પછી નંબર 3 ઘર્ષણ કોણ. કે આપણી પાસે સપાટી પર એક બ્લોક રહેલો છે આ રીતે, અને એ બ્લોક માટે અહીંયાથી કે બાહ્ય બળ જે છે ને એ જમણી તરફ લાગતું હશે તો ઘર્ષણ બળ જે છે આ રીતે હશે, ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં, અને લંબ પ્રતિક્રિયા બળ આ રીતે હશે. બરાબર. તો F અને N જે છે એ બંનેનું પરિણામી બળ, બરાબર, બંનેનું પરિણામી બળ અહીંયાથી જોઈ લેવું. આ બંનેનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ અહીંયાથી મળશે. જો એ બંનેનું પરિણામી બળ એ તમને R, આ F અને N. તો આ જે ખૂણો છે ને, આ જે ખૂણો બને આ, બરાબર, એ ખૂણાને આપણે કહીએ છીએ આલ્ફા. શું કહેવાય એને? આલ્ફા. અને એ જ આલ્ફા જે છે ઘર્ષણ કોણ છે. તો ઘર્ષણ કોણ આલ્ફા બરાબર, એ ઘર્ષણ કોણ આલ્ફા બરાબર આપણને tan આલ્ફા બરાબર અહીંયાથી F/n મળશે.
બરાબર, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એની ડિસ્કશન કરી ચૂકેલા છીએ. તો અહીંયા જો કે આ વાળી બાજુ છે ને, હા આ એફ હોય તો આ પણ એફ થાય, અને આ તો ઓલરેડી જે છે એ એન છે જ, આટલું જે છે એફ થઈ જશે. તો આ ત્રિકોણની અંદર આ જે ત્રિકોણ આપણે માર્ક કરીએ છીએ એ ત્રિકોણની અંદર tan આલ્ફા બરાબર તમને મળશે એફ બાય એન. તો હંમેશા યાદ રાખજો બેટા, હંમેશા જે છે એ ઘર્ષણ બળ લંબ પ્રતિક્રિયા બળને કેવું હશે? ઘર્ષણ બળ એફ એ સપાટીને સમાંતર લાગતું ઘર્ષણ બળ જે છે એ સંપર્ક બળ કહેવાય એમ તો, પણ એ સપાટીને સમાંતર લાગતું સંપર્ક બળ છે. સંપર્ક બળ છે ને, આપણે બે પ્રકારના બળોની વાત કરી ચૂક્યા છે સૌથી પહેલા લેક્ચરમાં. તો ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર લાગતું સંપર્ક બળ છે, સમાંતર લાગે. એ પછી એક બીજી અગત્યની વાત કે ઘર્ષણ બળ જે છે એ એફ એ લંબ પ્રતિક્રિયા બળને હંમેશા કેવું હશે? તો કે લંબ પ્રતિક્રિયા બળને એ હંમેશા લંબ હશે. આ ઉપરાંત તે લંબ પ્રતિક્રિયા બળને હંમેશા લંબ હોય. કેવું હશે? લંબ હશે. બરાબર, તો ખ્યાલ આવે આટલી વસ્તુ. ચલો, તો આ ઘર્ષણ કોણનું સૂત્ર. એ પછી આપણે એક સરસ મજાની વાત કરી હતી. જો પહેલા આપણા મેઇન પોઈન્ટ્સને આપણે હાઇલાઇટ કરી નાખીએ. જો ઘર્ષણ બળ એ સપાટીને સમાંતર લાગતું સંપર્ક બળ છે. આ ઉપરાંત તે લંબ પ્રતિક્રિયા બળને લંબ હોય છે. ચલો, નંબર 4 જે છે એક ખાસ અગત્યનો મુદ્દો, જેમાં આપણે ઢોળાવાળી સપાટી પર એક બ્લોકની ચર્ચા કરેલી. ઢોળાવાળી સપાટી પર એક બ્લોકની ચર્ચા કરેલી, અને એ બ્લોક આપણે આ રીતે મૂકેલો. ચલો ફટાફટ જે છે આના ઘટકો પાડી દઈશું આપણે. આપણને ખબર છે કે અહીંયાથી આ લંબ પ્રતિક્રિયા બળ પણ mg આ રીતે હશે. અપેક્ષિત ગતિ આ દિશામાં થાય તો ઘર્ષણ બળ જે છે આ દિશામાં હશે. mg જે છે અહીંયા ખૂણો થીટા હોય તો mg નો આ ઘટક mg cos થીટા થશે, અને આ ઘટક mg sin થીટા. બરાબર, તો અપેક્ષિત ગતિ જે છે ને, અપેક્ષિત ગતિ બેટા, અપેક્ષિત ગતિ તમે જોઈ શકો છો કે આ દિશામાં થઈ રહી છે, આ દિશામાં. બરાબર, અપેક્ષિત ગતિ જે છે આ દિશામાં થાય. તો એ ક્યારે થાય? ખૂણો વધારતા શું થાય છે? ખૂણો વધારતા જે છે એ ઘર્ષણ બળનું મૂલ્ય જે છે ને, એકચ્યુઅલીમાં ઘર્ષણ બળ આ રીતે છે. જો ઘર્ષણ બળ F ચલે n, F બરાબર μn, તો F બરાબર n એ કોને સમતોલે આકૃતિમાં? mg cos થીટા. તો ઘર્ષણ બળ જે છે cos થીટા પર આધારિત છે. ઘર્ષણ બળ જે છે ને એ cos થીટા પર આધારિત છે, અને તમે અહીંયા જોઈ શકો છો ઘર્ષણ બળ cos થીટા પર આધારિત. તો ખૂણો વધતા cos ઘટે. બરાબર, cos જે છે એ ઘટશે, અને cos થીટાની કિંમત ઘટે તો ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ ઘટવાનું. પણ mg sin થીટા વાળું બળ જો અહીંયા તમે mg sin થીટા વાળું બળ જે છે વધે, કારણ કે sin થીટાની કિંમત થીટા વધતા વધે. sin થીટા વધે, mg cos થીટા વાળું એટલે mu mg cos થીટા વાળું ઘર્ષણ બળ ઘટે. ઇન શોર્ટ mg sin થીટા અહીંયા લખ્યા આ રીતે. ઇન શોર્ટ mg sin થીટા એ વધારે હોય, એમાંથી ઘર્ષણ બળ તમે બાદ કરી નાખો. ફરી જોઈએ, mg sin થીટા માઇનસ f બરાબર શૂન્ય ના મળે, સંતુલનની અવસ્થા નથી, બરાબર m a મળશે. મતલબ સિગ્મા f અહીંયા જોતા જજો, સિગ્મા f જે છે એ સિગ્મા f શૂન્ય નથી તો શું મળે ભાઈ? સિગ્મા f બરાબર f મળે. તો mg sin થીટા માઇનસ f બરાબર ma, કારણ કે આ બળ વધારે છે. તો આમાંથી આ બાદ કરો ઘર્ષણ બળ, એટલે કંઈક પરિણામી બળ મળે, જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરી છે અને આજે પણ કરી. તો ઘર્ષણ બળ એ ઘટે
જેથી બ્લોક જે છે અપેક્ષિત ગતિ જે છે આ રીતે કરે. ચલો, તો પ્રવેગનું સૂત્ર શું? અહીંયાથી આપણે સમય જે છે એ વેસ્ટ કર્યા વગર પ્રવેગનું સૂત્ર હું અહીંયા લખી નાખું છું. એ બરાબર g sin theta minus mu g cos theta. એ બરાબર g sin theta mu g minus mu g cos theta. તો આ રીતે સૂત્ર પ્રવેગનું આપણે બનાવેલું છે. બસ આ પ્રકારની તમામ વાતો જે છે તમારે એ યાદ રાખી લેવી, અગત્યના મુદ્દાઓ. તો દાખલા ગણવામાં જે છે ને એકદમ સરળતા રહેશે. ચલો શરૂઆત કરીએ વધારાના દાખલાથી. અહીંયા જો નંબર 1 જો શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 3 kg દળના એક બ્લોક પર 20 ન્યૂટનનું બળ લગાડતા 20 ન્યૂટનનું બળ જે છે લગાડતા શું થાય છે? જો ગતિની શરૂઆત થાય છે. આ શબ્દો ખાસ અગત્યના છે. ગતિની શરૂઆત થાય છે. ગતિની શરૂઆત થાય છે એટલે 20 ન્યૂટનનું બળ લાગ્યા પછી જે છે ગતિની શરૂઆત થાય. તો ઘર્ષણાંક અને ઘર્ષણ કોણ શોધો. ઘર્ષણાંક અને ઘર્ષણ કોણ શોધો. ચલો તો અહીંયા જુઓ, ઘર્ષણાંક એટલે આપણે મ્યુ શોધવાનો છે અને ઘર્ષણ કોણ એટલે આલ્ફા શોધવાનો છે. બરાબર. ચલો સોલ્યુશન જે છે હું આજ આકૃતિમાં બનાવીશ. હવે આપણા અગત્યના શબ્દો કે 20 ન્યૂટનનું બળ લાગે તો ગતિની જે છે એ શરૂઆત થાય છે કે નહીં? 20 ન્યૂટનનું બળ લાગે તો ગતિની શરૂઆત થાય. એનો મતલબ જ્યારે બાહ્ય બળ 20 ન્યૂટન હશે એની સામે સ્વનિયમન કરતું બળ, સ્થિત ઘર્ષણ બળ એ સ્વનિયમન કરતું બળ છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જે છે છેલ્લામાં છેલ્લું કેટલું બન્યું હશે? તો કે ભાઈ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છેલ્લામાં છેલ્લું જે છે અહીંયા એ છેલ્લામાં છેલ્લું ઘર્ષણ બળ જે છે એ Fs મેક્સિમમ સીમાંત ઘર્ષણ બળ 20 ન્યૂટનનું જ હશે. 20 ન્યૂટનનું લાગે પછી જ ગતિની શરૂઆત થાય છે તો Fs મહત્તમ 20 ન્યૂટનનો હશે. તો હવે 3 kg દળના બ્લોક માટે વાત કરીએ. 3 kg દળના બ્લોક માટે અહીંયા જો કે આપણી પાસે લંબ પ્રતિક્રિયા બળ જો આ રીતે હશે અને mg નીચે તરફ. તો n અને mg સમતોલતા હોય તો n બરાબર mg કહી દેવાનું. 3 ગુણ્યા g ની કિંમત 10 30 ન્યૂટન થઈ જશે n. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આપણને મળી ગયું છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કોના સમપ્રમાણમાં બેટા? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ પ્રતિક્રિયા બળના સમપ્રમાણમાં હોય. તો Fs મેક્સિમમ બરાબર મ્યુએસ ઇન્ટુ n થશે. બરાબર, મ્યુએસ ઇન્ટુ n થાય. તમને ઘર્ષણાંક કીધો છે એટલે મ્યુએસ બરાબર આપણે મ્યુ લઈ લઈએ, સ્પેસિફાય નથી કીધું. બરાબર, મ્યુ લઈ લેવાનો. તો મ્યુ બરાબર Fs મેક્સિમમ ના છેદમાં n. Fs મેક્સિમમ બેટા કેટલો છે? જો 20 છે અને લંબ પ્રતિક્રિયા બળ કેટલું છે? 30 છે. તેનો મતલબ થાય મ્યુ બરાબર 2/3. કેટલો મળશે? 2/3 મળશે. તો આ થયો ઘર્ષણાંક નો જવાબ. હવે ઘર્ષણ કોણની વાત કરીએ તો અહીંયા સમજો કે Fs મેક્સિમમ જે છે એ આપણને અહીંયા મળે છે 20 ન્યૂટન. સિમ્પલ ડાયાગ્રામ બનાવી દેવાનો આપણે. અને લંબ પ્રતિક્રિયા બળ જે છે એ 30 ન્યૂટન. આ બંને વચ્ચેનું પરિણામી જે છે એ પરિણામી સમાંતરબાહુ ચતુષ્કોણથી આ રીતે શોધી શકાય. તો પરિણામી બળ લંબ પ્રતિક્રિયા બળ સાથે બનાવેલો કોણ, એ કોણને શું કહેવાય બેટા? ઘર્ષણ કોણ કહેવાય. હા કે ના? આ આલ્ફા જે છે ઘર્ષણ કોણ થશે. હવે સમજો કે આપણી પાસે જે છે એ આપણી પાસે એક ત્રિકોણ દેખાશે તમને. એ ત્રિકોણ જે છે તમને આ રીતે દેખાશે. જો આ ત્રિકોણ દેખાશે. બરાબર, આ ત્રિકોણ દેખાય. એની અંદર જો આ 20 ન્યૂટન હોય, આ પર્પલ લાઈન, તો આ પણ 20 ન્યૂટન હશે. હું નામ આપી દઉં. ચલો બેટર નામ આપી દઈએ આપણે કે અહીંયા O A B અને આ C. તો
તો OA બરાબર 20 ન્યૂટન છે. OA બરાબર 20 ન્યૂટન છે. જો FS મેક્સિમમ આ બિંદુ પર આપણે બળ ધાર લીધા, તો ત્રિકોણ OCB માં tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ OC. હવે બેટા BC બરાબર OA લખી શકાય. આ વાળું જો કે આ વાળું બરાબર, એ તો 20 જ મળે. અને OC જે છે એ લંબ પ્રતિક્રિયા બળ છે. એ લંબ પ્રતિક્રિયા બળ છે. આપણે આ બિંદુએ લાગતા બળોની ગણતરી કરી નાખી, તો 20 ભાગ્યા 30 મળશે. તો tan આલ્ફા બરાબર 2/3. તો આલ્ફા બરાબર tan ઇનવર્સ 2/3. બસ નેચરલ ટેન્જન્ટ્સ ની અંદર જવાની કઈ જરૂર નથી. બરાબર, ગણતરી જે છે તમે આગળ કરી શકો, પણ આ રીતે ખૂણો દર્શાવી દો તો કામ થઈ જાય. તો આલ્ફા બરાબર tan ઇનવર્સ 2/3. તો આપણા બે જવાબ કે મ્યુ ની કિંમત જે છે એ 2/3 થશે, અને આલ્ફા ની કિંમત જે છે એ આલ્ફાની કિંમત tan ઇનવર્સ 2/3 થશે. બરાબર, તો આ થઈ દાખલા નંબર 1 ની વાત, જે ઘર્ષણ કોણ પર આધારિત હતો. બરાબર, ચલો આગળ વધીએ અહીંયાથી. નંબર 2, એક કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમસ્થિતિ રસ્તા પર સુરેખ રીતે ગતિ કરે, સુરેખ માર્ગ પર ગતિ કરે. તો કારના ટાયર્સ અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક જે છે એ 0.5 છે. તો તેને ઓછામાં ઓછા કેટલા અંતરે અટકાવી શકાય? કારની ઝડપ છે 72 કિલોમીટર પ્રતિ કલાક, પ્રારંભિક ઝડપ થશે. અને કીધું છે અટકાવી શકાય. અટકાવી શકાય એટલે અંતિમ ઝડપ કેટલી થાય બેટા? અંતિમ ઝડપ એ અંતિમ ઝડપ 0 કરવાની. બરાબર, ચલો તો અહીંયાથી સોલ્યુશન બનાવતા જઈએ. હવે આની અંદર જે છે આપણે ત્રીજા ચેપ્ટરના જે સૂત્ર ભણી ગયા, બરાબર, તો એ અગત્યના સૂત્ર હતા ને, અચળ પ્રવેગી ગતિના સમીકરણો યાદ કરો કાઇનેમેટિક્સના. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ સમીકરણોમાંથી એક સમીકરણનો આપણે અહીંયા ઉપયોગ કરીશું કે પ્રારંભિક ઝડપ જે છે એ કારની પ્રારંભિક ઝડપ v0 બરાબર 72 કિલોમીટર પ્રતિ કલાક. 72 કિલોમીટર પ્રતિ કલાક. હવે બેટા આને 5/18 વડે ગુણી નાખો. મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 5/18 વડે ગુણીએ તો 18 ચોક 72 થાય. તો 5 ચોક 20 થઈ જશે, 20 મીટર પર સેકન્ડ. હવે અંતિમ ઝડપ ખબર છે, પ્રારંભિક ઝડપ ખબર પડી ગઈ. તો હવે v² - v0² બરાબર 2AD. પણ પ્રવેગ જે છે એ બેટા પ્રવેગ પ્રતિ પ્રવેગ હશે. ઘર્ષણ બળના કારણે કાર ઊભી રહી ગઈ, તો પ્રવેગ જે છે એ પ્રતિ પ્રવેગ હશે. તો અહીં એ બરાબર બળ બરાબર શું થાય? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. તો F બરાબર ma કરીએ, એ ઘર્ષણ બળ અવરોધક બળના સ્વરૂપે હશે. તો E બરાબર -F/m, જ્યાં F ઘર્ષણ બળ છે. ચલો તો v² માઇનસ આ v તો 0 થઈ ગયો બેટા, v0² એટલે પ્રારંભિક ઝડપ જે છે 20² આ 2 અને આ થઈ જશે -F/m અને આ d. હવે વિચારો કે F જે છે ને F તમારો F ચલે n કહી દો, થાય કે નહીં? ને F બરાબર μn. હવે n અને mg સમસ્થિતિ સપાટી પર એકબીજાને સમતોલતા હોય તો બસ કિંમત મૂકી દો બેટા. અહીંયા F ની જગ્યાએ μmg મૂકી દો. ચલો તો અહીંયા 0² માઇનસ એટલે આવી રહેશે -20² એટલે 400. આ 2 માઇનસ અહીંયા પ્લસ કરી દઈએ ડાયરેક્ટ. બરાબર, ચલો પ્લસ કરી દો. તો 2 × F/m. F જે છે ને એ બેટા શું થશે? અહીંયા જો કે μmg કેન્સલ, અહીંયાથી mg/m × d. ચલો તમને બતાવીએ, m કેન્સલ. બરાબર છે,
બરાબર, કોઈને દિલમાં સંકોચ ના રહેવો જોઈએ, ગણતરી એકદમ શોર્ટ અને સ્વીટ હોવી જોઈએ. તો અહીંયા જો 400 ના છેદમાં 2 ગુણ્યા મ્યુ જી, આપણે ડી શોધવાનો છે કેટલા અંતરે. તો અહીંયા બેટા મ્યુ છે ને 0.5 છે અને જી છે ને 10, તો આ ડી મળી જશે. બરાબર, તો 400 ના છેદમાં અહીંયા જો 400 ના છેદમાં 20 અને આ અહીંયા થઈ જશે આટલા, જો 20 ગુણ્યા 0.5 એટલે 10. બરાબર, તો અહીંયા 40 મીટર. શું જવાબ આવશે બેટા? 40 મીટર. તો 40 મીટર જે છે એ 40 મીટર ના અંતરે એને અટકાવી શકાય. બરાબર, તો સરળ દાખલો હતો. અહીંયા ખાલી તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે આમ તો પ્રતિપ્રવેગ, પણ એ પ્રતિપ્રવેગ ઘર્ષણના લીધે હશે એટલે પહેલા તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું, એ બરાબર -f/n. પછી f ચલે n હોય તો f ની જગ્યાએ તમે લખી શકો મ્યુ mg. બસ, પછી ખાલી કિંમતો મૂકો એટલે જવાબ આવી જશે. બરાબર, તો આ ત્રીજા અને પાંચમા ચેપ્ટરમાં જો ઘર્ષણ એવો ટોપિક છે ને, એ ટોપિક ની અંદર પ્રશ્નો જે છે એ કમ્બાઇન્ડ કોન્સેપ્ટ થી પૂછાતા. ત્રીજા ચેપ્ટર માંથી ઉપાડ્યું, સદિશ માંથી ઉપાડ્યું, બરાબર, અને કાઇનેમેટિક્સ ના સમીકરણો માંથી ઉપાડ્યું અને ગમે તે રીતે પ્રશ્ન બનાવવામાં આવે. તો જેટલી પ્રેક્ટિસ કરશો, અલગ અલગ પ્રશ્નો જોશો, એ પછી તમને અંદાજો આવતો જશે. બરાબર છે, ચલો તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 3 પર. યસ, મ્યુ જેટલા ઘર્ષણાંક વાળી સમશીલિત સપાટી પર, જો મ્યુ જેટલા ઘર્ષણાંક વાળી સમક્ષિતિજ સપાટી પર રાખેલા બ્લોકને v જેટલા પ્રારંભિક સમક્ષિતિજ વેગ આપીને છોડી દેતા કેટલા સમય પછી સ્થિર થશે? સ્થિર થાય. અંતિમ વેગ, બોલો બોલો, અંતિમ વેગ શું થશે? સ્થિર થઈ જાય છે ને. તો અંતિમ વેગ 0 થઈ જશે. ક્લિયર? અંતિમ વેગ 0 થાય. પ્રારંભિક વેગ જે છે એ v જેટલો છે. ચલો તો સોલ્યુશન બનાવતા જઈએ બેટા, ધ્યાન આપજો અહીંયા. બરાબર, કે તમારે સમય શોધવાનો છે. જો કાઇનેમેટિક્સ ના 3 સમીકરણ, v² - v02 બરાબર 2ab, બરાબર, v બરાબર v0 + at અને x બરાબર v0t + ½ at². તો હવે કયું સમીકરણ ઉઠાવું એ જ નથી ખબર હોતી. તો સૌથી પહેલા આ તો નહીં ચાલે ભાઈ, સમય છે જ નહીં સમીકરણમાં, સમય છે જ નહીં, વપરાય જ નહીં આ સમીકરણ. રહ્યા બે સમીકરણ. ચલો હવે x બરાબર v0t + ½ at². સમય મળી શકે, પરંતુ અહીંયા તમને કેટલું અંતર કાપે એ નથી આપ્યું. તો સ્થાનાંતર કે અંતર છે જ નહીં, મતલબ x તો છે જ નહીં. તો બે સમીકરણ તો વપરાય જ નહીં. તો ત્રીજું જ હથિયાર ઉપાડવું પડે ને ભાઈ, ખબર પડે છે? ત્રીજું જ હથિયાર ઉપાડવું પડે ને, v બરાબર v0 + at. જો તમને કીધું છે પ્રારંભિક વેગ ખબર છે, અંતિમ વેગ ખબર છે, પ્રવેગ તો જે છે તમને મળી જશે, પ્રતિપ્રવેગ હમણાં આગળ કર્યું એમ. તો પછી સમય શોધતા વાર કેટલી? બરાબર છે. તો આ રીતે સમીકરણ સમજો તમે. દાખલા ગણતા વખતે કયું સમીકરણ ક્યારે વાપરવું જોઈએ ખબર પડી જાય, તેનાથી વિશેષ કોઈ વસ્તુ છે નહીં. બરાબર, ચલો તો હવે વાત કરીએ કે v બરાબર v0 + at. તો અંતિમ વેગ અહીંયા, અંતિમ વેગ જે છે એ અંતિમ વેગ 0 થઈ જશે. અંતિમ વેગ જે છે શું થઈ જશે? 0 થઈ જશે. ચલો અહીંયા જો, તો આ 0, v બરાબર 0. v0 પ્રારંભિક વેગ મને v આપ્યો છે, અહીંયા કહી દીધું છે, જો આ v છે. અને a બરાબર આપણે લખી દઈએ, a બરાબર -f/n. ચલો તો સિચ્યુએશન સમજો કે આપણી પાસે જે બ્લોક છે એ કંઈક આ રીતે, બરાબર, ડાયાગ્રામની જરૂર નથી, છતાં પણ તમને સમજ પડે એ માટે આપણે અહીંયા બનાવી દઈએ કે આપણી પાસે એક બ્લોક છે સમશીલિત સપાટી પર, અને એ સમશીલિત સપાટી પરનો બ્લોક અત્યારે આ રીતે પડેલો છે. બાહ્ય બળ જે છે, બાહ્ય બળ લગાડતા એ v જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે.
પ્રારંભિક વેગ v જેટલા વેગથી ગતિ કરે. હવે એનું n જે છે ને n એટલે લંબ પ્રતિક્રિયા બળ. જુઓ બેટા, એ લંબ પ્રતિક્રિયા બળ n અને mg એકબીજાને સમતોલ. તો બેટા ઘર્ષણ બળ તો આમ જ હોવાનું. ગતિનો વિરોધ કરે તો બ્લોક ઉભો રહે. તો ઘર્ષણ બળ આમ હોય, ધારો કે આનું દળ જે છે m kg છે, તો એ બરાબર -f/, કારણ કે ગતિ જે છે એ ગતિ આ દિશામાં થતી હોય તો અવરોધતું બળ જે છે વિરુદ્ધ દિશામાં જે પ્રતિપ્રવેગ દર્શાવે તો એ બરાબર -f/m. ચલો તો મૂકી દો બેટા અહીંયા -f/m * t. હવે f ચલે n, આ બધે જ આવશે ને, બધે જ આવે છે. તો f બરાબર μn, f ચલે n, ઘર્ષણાંક મૂકો સપ્રમાણતા અચળાંક, તો μn અને આ થઈ જશે μmg. ચલો તો f ની જગ્યાએ બેટા, f ની આ જગ્યાએ તમે શું મૂકી દો? μmg મૂકી દો. ચલો મૂકી દઈએ બેટા. તો 0 બરાબર v માઇનસ μmg ના છેદમાં m * t. mm કેન્સલ, તો 0 બરાબર v માઇનસ μgt. તો μgt બરાબર v. તો સમય જે છે એ સમય બરાબર v ના છેદમાં μg. શું મળશે? v ના છેદમાં μg. શું મળે? v ના છેદમાં μg. તો કેટલા સમય પછી સ્થિર થશે? જો કિંમતો આપી નથી, છતાં પણ કિંમતો આપે તો સૂત્ર તમને મળી ગયું. અહીંયા સૂત્ર તમને મળી ગયું છે કે આ સૂત્ર પરથી તમે કિંમતો મૂકીને આરામથી જવાબ જે છે ને બેટા લાવી શકશો. તો સમય જે છે એ સમય v ના છેદમાં μg. હવે v આપ્યો હોય પ્રારંભિક વેગ, μ આપ્યો હોય, g ની કિંમત ખબર હોય તો સમય શોધી શકાય. બરાબર? તો આને એક સૂત્ર સ્વરૂપે જે છે એ યાદ રાખો. તો આ થયો નંબર 3. બધા અલગ અલગ વેરાયટીના દાખલા આજે આપણે શીખવાના છે. એક્ઝેક્ટ તમારા મગજની અંદર બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય જો તમે સિરીઝ વાઇઝ આ લેક્ચર્સ જોયા હશે તો. બરાબર છે? ચલો તો નંબર 4 પર આગળ વધીએ અહીંયાથી. 30 ડિગ્રી કોણ ધરાવતા ઢોળાવાળી સપાટી પર એક બ્લોક g/4 જેટલા પ્રવેગથી આગળ વધે છે. g/4 જેટલા પ્રવેગથી. હવે અહીંયા વિચારો જો 30 ડિગ્રી નો કોણ ધરાવતી ઢોળાવાળી સપાટી પર એક બ્લોક g/4 જેટલા પ્રવેગથી આગળ વધે છે. તો બ્લોકનો ગતિક ઘર્ષણાંક શોધો. μk શોધવાનો છે. ચાલો જોતા જાઓ અહીંયા. આપણી પાસે ઢોળાવાળી સપાટી છે. ચલો એનો સોલ્યુશન બનાવતા જઈએ અહીંયા. અને એ ઢોળાવાળી સપાટી પર નહીં તો આપણે કેટલી બધી વાર આ ઘટકો પાડ્યા હશે નહીં? જુઓ અહીંયા આ બ્લોક રહ્યો. હવે બ્લોકની જો વાત કરીએ ને તો એ g/4 જેટલા પ્રવેગથી, g/4 જેટલો પ્રવેગ જે છે એ પ્રવેગ આ દિશામાં બતાવી દે. આ દિશામાં નીચે તરફ. બેટા આના ઘટકો જે છે ને આપણે દર વખતે પાડી દઈએ છીએ. ફરી અહીંયા કહી દઉં જો આ mg તો આ તરફ હશે. જેટલી વાર બતાવો એટલી વાર તમને વધારે ખ્યાલ આવે, બાકી આપણને ખબર જ છે. ચલો mg sin θ આ રીતે છે. અપેક્ષિત ગતિ નીચે તરફ થાય તો ઘર્ષણ બળ આ રીતે. તમને પ્રવેગ આપેલો સીધી વસ્તુ. અત્યારે પ્રવેગનું સૂત્ર કઈ રીતે લાવવું એ હું નહીં બતાવું. બરાબર? એની ડિસ્કશન આપણે આગળ કરેલી છે. સીધું મૂકો પ્રવેગનું સૂત્ર. બરાબર? કોઈ જ પ્રકારની બીજી વાત નહીં કરવાની. દાખલા ગણતા હો કે આ MCQ માં પૂછાય તો તમારો ટાઈમ બચી જાય. જો પ્રવેગનું સૂત્ર એ બરાબર g sin θ માઇનસ μg cos θ છે કે નહીં? છે ને? ચલો એની જગ્યાએ મૂકો g/4 g sin θ કેટલો બેટા? sin 30 μ
કે કહી દેવાનું, મ્યુ બરાબર મ્યુ કે જી cos 30, મ્યુ કે જી cos 30 બરાબર, મ્યુ બરાબર મ્યુ કે મૂકી દેવો તો g/4 બરાબર sin 30, sin 30 શું છે જો sin 30 જે છે એ g/2 થઈ જશે 1/2 અને મ્યુ કે જી રૂટ અહીંયા cos 30 રૂટ 3/2 બેટા અહીંયા થઈ જાય જો આ 2 જે છે ને એ લસા લઈ લો, ચલો એક પદ વધારી દઈએ તમારા માટે, g માઇનસ રૂટ 3 શું થશે આ રૂટ 3 મ્યુ કે જી ના છેદમાં 2, ઇન શોર્ટ g/2 g કોમન લઈ લો 1 માઇનસ રૂટ 3 મ્યુ કે, ચલો તો g કેન્સલ, શું બચે બેટા અહીંયા 1/2, 1/2 બરાબર 1 માઇનસ રૂટ 3 મ્યુ કે, રૂટ 3 મ્યુ કે ને અહીંયા મોકલો બેટા એ પ્લસ થઈ જશે અને 1/2 આ બાજુ જાય તો આ 1/2 થઈ જશે, એવું 1/2 અહીંયા જાય તો બી 1/2, અરે અહીંયા એક છે ને 1 માઇનસ 1/2 થાય એટલે 1/2, બહુ જ સરસ. ચલો અહીંયા જો કે મ્યુ કે બરાબર 1/2√3, બસ આ તમારો જવાબ. તમે આગળ ગણતરી કરી શકો, √3 ની કિંમત મૂકીને આગળ જે છે તમે ગણતરી કરી શકો, બરાબર, પણ અહીંયા સુધી રાખો જાઓ તો મ્યુ કે બરાબર 1/2√3. તો આ રીતે આપણે ગતિક ઘર્ષણાંક જે છે એ ગતિક ઘર્ષણાંક મ્યુ કે શોધી શકીએ. ખાલી પ્રવેગનું સૂત્ર, એ પ્રવેગનું સૂત્ર યાદ રાખવું, આ જે પ્રવેગ છે એ સૂત્ર યાદ રાખવું, એનો આગળ પણ આપણે ઉપયોગ કરવાના છીએ, બરાબર. ચલો તેના પછી નંબર 5 તરફ આગળ વધીએ. યસ, શું કહે છે નંબર 5 કે m કેજી દળ ધરાવતો બ્લોક, m કેજી દળ ધરાવતો બ્લોક 30 ડિગ્રી કોણ ધરાવતા ઢોળાવાળી સપાટી પર મૂકેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. તો બ્લોકનો પ્રવેગ શોધો. જો સીધું અહીંયા પ્રવેગ શોધવાનો, આગળના દાખલામાં પ્રવેગ આપેલો હતો અને મ્યુ શોધવાનો. ચલો તો અહીંયા જોતા જાઓ. યસ, જો અહીંયા કે પ્રવેગનું સૂત્ર, આને આપણે ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ, પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે g sin θ માઇનસ મ્યુ g cos θ. ચલો તો g જે છે ને g, એ g ની કિંમત તમે મૂકી દેજો, g sin 30 9.8 મૂકી દેવી, g sin 30 અને મ્યુ 0.5 g cos 30, બરાબર. તો g sin 30 માઇનસ 0.5 g cos 30, g ની કિંમત જે છે તમારે 9.8 મૂકી દેવી અને sin 30 ની કિંમત અને cos 30 ની કિંમત મૂકતા બસ તમને અહીંયા જે છે જવાબ મળી જશે. તો આ તો જાતે જ આપવા જેવો હતો, બરાબર, પણ આપણે ડિસ્કશન આનું કરી લીધું. તો આપણે જો પ્રવેગનું સૂત્ર મૂકો, 30 હોય 60 હોય 45 હોય ગમે તે કોણ આપે, આપણને સૂત્ર આવડે છે, આપણી પાસે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર હાજર છે, બરાબર. અને કોમ્પિટિટિવ એક્ઝામ હશે તો આ ટાઈપનો પ્રશ્ન, એમાં બહુ ગણતરી વાળો નહીં પૂછે, એમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાશે કે જેમાં તમારો જવાબ જે છે ને એ કેલ્ક્યુલેટર વગર આવી જતો, બરાબર. પણ બંને રીતે આપણે પ્રવેગનું સૂત્ર આવડે એટલે આપણું કામ પૂરું થાય, બરાબર છે. ચલો એના પછી નંબર 6, બહુ સરસ મજાનો દાખલો છે, બરાબર. આને તમે ધ્યાન આપીને ગણો તો 2 જ મિનિટમાં ખતમ થઈ જાય, બરાબર. પણ જો સહેજ વિચારવું પડશે. જો શું કીધું છે કે આકૃતિમાં 10 કેજી દળ ધરાવતો એક બ્લોક ટેબલની સપાટી પર મૂકેલો છે, બરાબર. તો આકૃતિ જે છે તમને આ રીતે આપેલી હશે, તમે ઉપરથી જોઈ રહ્યા છો એવું વિચારજો, થોડો 3D ડાયાગ્રામ જે છે ટાઈપનો વિચારજો કે ટેબલની સપાટી, એ ટેબલની સપાટી પર આ બ્લોક છે, 10 કેજી દળ, 10 કેજી દળ, બરાબર. ચલો અહીંયા બતાવી દઈએ, 10 કેજી દળનો બ્લોક છે.
ટેબલની સમસ્થિતિ સપાટી પર મૂકેલો છે, બરાબર, અને તેના પર લાગતા બળો જે છે એ બળો આકૃતિમાં દર્શાવેલા છે. 10 kg દળનો બ્લોક અને ટેબલની સપાટી પર સમસ્થિતિ સપાટી પર મૂકેલો છે. બ્લોક ગતિ ન કરતો હોય, ગતિ કરતો જ ના હોય, મતલબ સંતુલનની અવસ્થામાં, તો સ્થિત ઘર્ષણની દિશા શોધો. બસ મૂલ્ય નથી કીધું, દિશા શોધવાની છે કે સ્થિત ઘર્ષણ કઈ બાજુ લાગતું હશે, એ બ્લોક ગતિ ન કરે, બરાબર. તો સૌથી પહેલા અહીંયા જો મારે એ શોધવું પડે કે આકૃતિમાં જે બળ દર્શાવે છે ને 20 ન્યૂટન અને 15 ન્યૂટન, એ બંનેનું પરિણામી બળ કઈ દિશામાં છે મારે એ શોધવું પડે. તો 20 અને 15 જે છે એનું પરિણામી બળ, 20 અને 15 નું પરિણામી બળ મને કંઈક આ રીતે મળશે. તો હવે સમજો કે બ્લોક પર લાગતું બળ કોઈ એક દિશામાં નથી. ધારો કે આ x અક્ષ ગણ લો, આ y ડેશ અને આ x ડેશ. તો બ્લોક પર x અક્ષની દિશામાં પણ બળ લાગે છે અને y ડેશ અક્ષની દિશામાં પણ બળ લાગે. તો મારે શું કરવું પડે? મારે પહેલા એ શોધવું પડે કે પરિણામી બળ ક્યાં હશે. પરિણામી બળ શોધી લો, પછી તમને ખબર પડે કે ભાઈ બ્લોક ગતિ ન કરે એ માટે સ્થિત ઘર્ષણ બળ જે છે ને એ આ પરિણામી બળની એક્ઝેક્ટ વિરુદ્ધમાં લગાડો. એટલે જો આ પરિણામી બળ જે છે ને બેટા, એ પરિણામી બળને હું આપણે F કહી દઈશ, સદિશ F. બરાબર, આ F1 ગણ લો અને આ F2 ગણ લઈએ. તો પરિણામી બળ જે છે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં, પરિણામી બળની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં જે છે બેટા અહીંયા બળ તમારું ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ લાગુ પાડવું પડે તો જ બ્લોક ગતિ ના કરે. તો મતલબ સ્થિત ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ બળ આ દિશામાં છે. તો હવે એની દિશા શોધવાની છે, બરાબર. આપણને એવું ખબર પડી કે ભાઈ F જે છે એને સમતોલતું હોવું જોઈએ તો બ્લોક ગતિ ના કરે. દિશા એટલે નિશ્ચિત એવું દર્શાવો કે 20 ન્યૂટન બળથી કેટલું દૂર હશે, મતલબ કેટલા ડિગ્રી હશે એવું દર્શાવો. પણ એ પહેલા F તો શોધવો પડે કે નહીં. ચાલો અહીંયા જો કે સૌથી પહેલા જે છે ને આ આકૃતિને થોડી સિમ્પલ બનાવી દઈએ કે સોલ્યુશનની અંદર મારી પાસે એક 20 ન્યૂટનનું બળ આ રીતે છે, બરાબર, 20 ન્યૂટનનું બળ, અને નીચે 15 ન્યૂટનનું બળ, 15 ન્યૂટનનું બળ, બરાબર. તો 20 ન્યૂટન અને 15 ન્યૂટનનું બળ જે છે આ રીતે. હવે સમજો કે બંનેનું પરિણામી બળ જે છે એ પરિણામી બળ આ રીતે અને પરિણામી બળ આ રીતે. તો આપણે અહીંયા એક કોણ મળશે તમને, આલ્ફા કહી દઈએ ને, બરાબર, આલ્ફા કહી દઈએ. તો એક ત્રિકોણ તમને દેખવા મળે બેટા, અહીંયા ત્રિકોણ જે છે આ દેખવા મળશે. દેખાય? સરસ મજાનો ત્રિકોણ જે છે ચમકે છે કે નહીં? ચમકે છે ને બેટા. જો O A B કાટકોણ ત્રિકોણ થાય. તો tan આલ્ફા બરાબર, જો આ 15 હશે તો બેટા આ બી 15 હશે. તો tan આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. મતલબ આ થઈ જશે AB ભાગ્યા OB. તો tan આલ્ફા બરાબર AB ના છેદમાં, AB છે ને બેટા 15 અને OB જે છે ને એ 20. તો tan આલ્ફા બરાબર, જો અહીંયા થાય 3 પંચા 15 ને 4 પંચા 20. tan આલ્ફા બરાબર 3/4. હવે આ આલ્ફા શોધવો કઈ રીતે? કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર જે પ્રકારે tan ની કિંમતો તમે આમ જ મોઢે જ આપી શકો એ પ્રકારના પ્રશ્નો પૂછાય. એમાં કોઈ નેચર ટેન્જન્ટ જોવાની જરૂર હોતી જ નહીં, કિંમતો જ એવી હોય. તો આ tan આલ્ફા 3/4 એટલે 0.75 થાય, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો કે તમને થોડી ત્રિકોણમિતિ તો આવડતી જ હશે, બરાબર. આઈ હોપ કે આવડતી હશે, એમાં કોઈ બહુ મોટી વસ્તુ છે નહીં. તો અહીંયા જે છે ને આપણે એક કાટકોણ ત્રિકોણ લઈએ, બહુ જોરદાર વસ્તુ છે, આને ધ્યાન રાખજો, મગજમાં ઉતારી લેજો, કારણ કે તમને આ પ્રકારના જ દાખલા પૂછવામાં આવશે. તો આપણે પાયથાગોરસની જોડ તો આવડે બેટા. જો આ 3 આ 4 તો આ 5 હોય,
3 4 5 હવે જોરદાર વસ્તુ ને ધ્યાન આપજો આ આલ્ફા આ જે છે આલ્ફા તો tan આલ્ફા બરાબર 3/4 જે હતી ને આગળની કિંમત એને આપણે લખીએ આલ્ફા બરાબર tan ઇનવર્સ 3/4 તો એ tan ઇનવર્સ 3/4 જે છે ને 37 ડિગ્રી મળે tan ઇનવર્સ 0.75 ની કિંમત જે છે 37 ડિગ્રી મળે તો આ 37 ડિગ્રી હોય આ તો 90 હોય જ તો આ કેટલા થાય બેટા આ 53 થાય કેટલા થશે 53 હવે જો સમજો કે sin 37 પૂછ્યું હોય તો આ ત્રિકોણ યાદ રાખી લો આ ત્રિકોણ જે છે ને આ વાળો ત્રિકોણ જે છે એ આ વાળો ત્રિકોણ જે છે યાદ રાખી લેવો તો ખાસ કરીને હું કિંમતો અહીંયા લખાવું છું ધ્યાન આપજો અહીંયા કે sin 37 એટલે શું તો કે sin 37 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા ડાયરેક્ટ લખી દઉં બેટા 3/5 અને cos 37 એટલે શું થશે cos 37 એટલે 4/5 પાસેની બાજુ ભાગ્યા કર્ણ જોતા જજો અહીંયા એવી જ રીતે sin 53 આ 3 4 5 વાળો ત્રિકોણ જે છે ને એમાં 53 37 ડિગ્રીના ખૂણા તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં એ જ પ્રકારના ખૂણા દેખાશે જેથી તમે કિંમત ડાયરેક્ટ મૂકી શકો આ એની મહેનત છે બરાબર આ દાખલો તો જે છે એમાં જરૂર પડશે જ આપણને પણ આ આગળ બી કોઈ પ્રકારના આ પ્રકારના દાખલા પૂછાય તેમાં પણ તમને જરૂર પડશે જો અહીંયા sin 53 જે છે એ sin 53 અહીંયા જો આ sin 53 તો sin 53 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 અને cos 53 એટલે શું થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ 3/5 બરાબર તો મુખ્યત્વે જે છે આપણે આ વસ્તુ 3 4 5 3 4 અને 5 પાયથાગોરસની આ જોડ યાદ રાખવાની પછી મેં તમને સમજાવી રીતે આ કિંમતો જે છે એ યાદ રાખવી બરાબર ચલો તો આ પ્રકારે તમે શોર્ટમાં જે છે એ ખૂણાઓ જો નેચરલ ટેન્જન્સ ની જરૂર જ નહીં પડે આપણને બરાબર જો આ વસ્તુ એકવાર તમે યાદ રાખી લો તો ચલો તો આપણે tan આલ્ફા બરાબર tan ઇનવર્સ 0.75 એટલે 37 થાય આ ખૂણો જે છે અહીંયા 37 ડિગ્રી નો હશે બરાબર તો આ પણ 37 નો થાય ચલો અહીંયા દર્શાવી દઈએ કે આ પરિણામી બળ હતું બેટા એ પરિણામી બળ અને આ ખૂણો જે છે એ 37 ડિગ્રી નો થયો તો આ 37 થાય તો આ બાકીનો જે ખૂણો છે ને આ જો અહીંયા કે આ વાળો ખૂણો છે ને આ વાળો આ એ કેટલો થશે તો કે એ વાળો જે ખૂણો છે એ 53 ડિગ્રી થાય આ 53 અને આ વાળો જે છે અહીંયાથી આ 90 બેટા સ્થિત ઘર્ષણ બળ જે છે એ સ્થિત ઘર્ષણ બળ 20 ન્યૂટનના બળથી કેટલું લગાડવું પડશે કેટલું દૂર મતલબ કેટલા ખૂણા પર તો કે 90 પ્લસ 53 જો સ્થિત ઘર્ષણ બળની જે દિશા હશે ને સ્થિત ઘર્ષણ બળની દિશા 20 ન્યૂટનના બળથી 143 ડિગ્રી 90 પ્લસ 53 ડિગ્રી છે ને 90 પ્લસ 53 ડિગ્રી જો અહીંયા ફરી એકવાર જો આકૃતિ 90 પ્લસ 53 ડિગ્રી 90 પ્લસ 53 ડિગ્રી 143 ડિગ્રી વિષમ ઘડી દિશામાં બરાબર વિષમ ઘડી લગાડવું જોઈએ તો આ તમારો જવાબ બેટા આ જે છે તમારો જવાબ તો અલગ અલગ ઓપ્શન રાખીને આ રીતે પૂછતા હોય છે બરાબર પણ આપણને જવાબ એવું નથી કે 20 ન્યૂટનના બળથી તમે ગણી શકો 20 ન્યૂટનના બળથી 143 ડિગ્રી વિષમ ઘડી લગાડવું જોઈએ એવું નથી તમે 15 ન્યૂટનથી પણ ગણી શકો તો તમારે આ ખૂણો ગણવો પડશે બરાબર 90 પ્લસ 37 બરાબર તો ગમે તે રીતે ગણી શકાય એમાં કોઈ મતલબ નથી આ પ્રકારના પ્રશ્નોમાં 4 ઓપ્શન હોય એ પ્રમાણે જવાબ આપો સ્થિત ઘર્ષણની દિશા કીધી સ્થિત ઘર્ષણનું મૂલ્ય કીધું હોય તો મૂલ્ય જે છે એ કઈ રીતે શોધી શકો બેટા કે fs બરાબર
શું લખી શકાય? જો અહીંયા fs બરાબર લખીએ આપણે fs બરાબર મ્યુએસ ઇન્ટુ n લખાય ને મ્યુએસ ઇન્ટુ n. તો fs બરાબર મ્યુએસ ઇન્ટુ n, n બરાબર mg કરી નાખવાનું અને મ્યુએચ ની કિંમત આપી હશે આ રીતે, તો એના પરથી તમે fs મેક્સિમમ પણ શોધી શકો છો. બરાબર, તો એ ઘર્ષણની દિશા અને મૂલ્ય બંને શોધી શકાય. અહીંયા ખાલી દિશા કીધી છે તો આપણે દિશા શોધી નાખીએ. બરાબર, તો ખ્યાલ આવે છે? ખાસ કરીને આ બે વસ્તુ યાદ રાખવી કે સાઈન 37 cos 37 અને પછી સાઈન 53 cos 53 ની કિંમતો. બરાબર, બહુ જ યુઝફુલ થશે આગળ બધે જ. બરાબર, ચલો તો આગળ વધીએ અહીંયાથી આપણા 7મા દાખલા તરફ, જે આ સેશનનો આપણો છેલ્લો દાખલો છે. બરાબર, ચલો 5 kg દળનો એક બ્લોક સમશીતોષ્ણ સપાટી પર સ્થિર છે. જો અહીંયા 5 kg દળનો બ્લોક સમશીતોષ્ણ સપાટી પર સ્થિર છે. આ ઉપરાંત સપાટીનો ઘર્ષણાંક જે છે ને બેટા 0.5 છે. શું છે? 0.5. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોક પર 50 ન્યૂટનનું બળ લાગતું, 50 ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો બ્લોકનો પ્રવેગ શોધો. બ્લોકનો શું શોધવાનો છે? પ્રવેગ શોધવાનો. હવે સમજો, ઢોળાવવાળી સપાટી નથી ને તો પેલું સૂત્ર આપણે લગાડી દે, a બરાબર g sin θ minus mu g cos θ. અહીંયા એવું છે જ નહીં. 5 kg દળનો એક બ્લોક સમશીતોષ્ણ સપાટી પર સ્થિર છે, શરૂઆતમાં સ્થિર છે. તો બળ જે છે ને જો 37 ડિગ્રીના ખૂણા આપે, ગણતરી ના કરવી પડે. આ લોકો જે છે એ તમારે આ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતે જ પૂછાતું. 37 ને 53 મોટા ભાગના ખૂણા એમાં જ આવતા હોય, કારણ કે એની કિંમતો જે છે ને આ રીતે ખબર હશે. અહીંયા જો સોલ્યુશન બનાવતા જઈએ આપેલી આકૃતિમાં કે બળ જે છે ને 50 ન્યૂટનનું સમશીતોષ્ણ દિશા સાથે 37 ડિગ્રીના ખૂણા પર લાગે તો બળના બે ઘટક હશે. એક ઘટક જે છે આ થશે 50 cos 37. હવે બેટા જો cos 37 ની કિંમત આપણે આગળ જ છાપી છે. cos 37 ની કિંમત 4/5 છે કે નહીં? 50 ગુણ્યા 4/5 કેટલા ન્યૂટન થાય? 40 ન્યૂટન. જો થઈ ગઈ ને કિંમત. ક્યાંય તમારે નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જન્ટ ની જરૂર પડશે નહીં. હવે આ જે બ્લોક હશે એનું પોતાનું લંબ પ્રતિક્રિયા બળ તો હોય જ ને. તો વાંધો શું છે ભાઈ? આ બળ જે F નો બીજો ઘટક છે ને એ એમાં ઉમેરાઈ જશે, તો n પ્લસ 50 sin 37 થશે. અને નીચે તરફ એ mg વજન બળ હશે. શું હશે? mg વજન બળ હશે. અને બ્લોક જ્યારે ગતિ કરે તો બ્લોકનો પ્રવેગ શોધવાનો. ગતિ કરશે, જમણી તરફ ગતિ કરશે તો ઘર્ષણ બળ જે છે ને એ ઘર્ષણ બળ આ રીતે હશે. એ ઘર્ષણ બળ જે છે આ રીતે હશે. ચલો તો સૌથી પહેલા સંતુલનની અવસ્થાનો વિચાર કરીએ. પ્રવેગ શોધતા પહેલા એક સંતુલનની અવસ્થા માટે શિરોલંબ સંતુલન જળવાય એના માટે n જે કેટલો હોવો જોઈએ? જોઈએ સંતુલનની આ સોલ્યુશનની જ આકૃતિ સમજી લેવી. સંતુલનની અવસ્થા માટે n પ્લસ 50 sin 37 બરાબર શું થશે બેટા? mg. બ્લોક જે છે ને એ 5 kg નો છે તો આ 5 ગુણ્યા 10 mg એટલે 50 થઈ જશે. ચલો હવે જોતા જતો તો કે n બરાબર n એક સ્ટેપ વધારે દઈએ. જો n પ્લસ 50 sin 37. sin 37 શું છે? જો 3/5 છે કે નહીં? અહીંયા 3/5 બરાબર 50. તો n પ્લસ 30 બરાબર 50. તો n બરાબર 20 ન્યૂટનનું લંબ પ્રતિક્રિયા બળ મળે. શું મળે? 20 ન્યૂટનનું લંબ પ્રતિક્રિયા બળ. તો જો અહીંયા કે n બરાબર 20 ન્યૂટન મળશે બેટા. n બરાબર 20 ન્યૂટન. બરાબર, તો આ કિંમત જે છે ને એ ખાસ કરીને યાદ રાખવાની છે. ના ખબર પડે તો ત્રિકોણ બનાવી દેવો. બરાબર, આપણે જે કાટકોણ ત્રિકોણ આ રીતે બનાવીએ છીએ એ રીતે બનાવી દેવો. હવે
sin 37 ની જે કિંમત છે એ 3/5 અને n ની કિંમત મળી તમને 20 ન્યૂટન. તો હવે જોજો કે n ની કિંમત 20 ન્યૂટન મળી ગઈ. આપણે શોધવાનો છે કે બ્લોકનો પ્રવેગ કેટલો છે. બ્લોક પર જમણી તરફ કેટલું બળ લાગે છે? 40 ન્યૂટન. સમસ્થિતિજ સપાટી પર સ્થિર છે, બરાબર, અને સમસ્થિતિજ સપાટી પર ગતિ કરશે તો 40 ન્યૂટનનું અસરકારક બળ હશે. એની બાજુમાં એટલે એની વિરુદ્ધમાં અહીંયા જે ઘર્ષણ બળ ઉત્પન્ન થયું હશે એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હશે. તો છેલ્લામાં છેલ્લું જે બળ લાગ્યું હશે એ Fs મેક્સિમમ હશે. તો Fs મેક્સિમમ ની કિંમત શું? તો કે Fs મેક્સિમમ જે છે એ n ના સમપ્રમાણમાં હોય અને Fs મેક્સિમમ બરાબર મ્યુએસ n થઈ જશે. ચલો મ્યુએસ છે એ મ્યુએસ ની કિંમત 0.5 જો આપી છે રકમમાં, મ્યુએસ ની કિંમત 0.5 અને n ની કિંમત 20, તો Fs મેક્સિમમ છે ને બેટા 10 ન્યૂટન થઈ જશે. હવે Fs મેક્સિમમ ની કિંમત તમને 10 ન્યૂટન ની મળી જાય. હવે સમજો કે બ્લોક જે છે એ બ્લોકનો પ્રવેગ શોધવાનો. તો હવે આ બ્લોકને આ રીતે દર્શાવો. જોજો આ આપણો બ્લોક તદ્દન સરસ મજાનો બ્લોક છે. બ્લોક પર સમસ્થિતિજ દિશામાંનું બળ આ રીતે કહેવાય 40 ન્યૂટન. સીધી ને સટ વાત કરી અહીંયા જો. અને Fs મેક્સિમમ જે છે ને આમ હશે, બરાબર. Fs મેક્સિમમ જે છે આ રીતે હશે. યસ, આ રીતે જો અહીંયા Fs મેક્સિમમ આ રીતે હશે. તો 40 ન્યૂટન. હવે પ્રવેગ આ દિશામાં, તો કયું બળ વધારે હશે? સંતુલન તો જળવાયું નહીં ભાઈ, સંતુલન છે નહીં. બ્લોક ગતિ કરતો હોવાથી સંતુલન નથી. અહીં બ્લોક ગતિ કરતો હોવાથી સિગ્મા f બરાબર 0 ના હોય. તો શું હોય? માટે સિગ્મા f બરાબર કોઈ બળ હાજર હશે. બ્લોકનું દળ છે એ 5 kg. તો પ્રવેગ બેટા આ દિશામાં છે, બ્લોકની ગતિ જે છે આ તરફ થાય છે. તેનો મતલબ શું? એનો મતલબ શું? એનો મતલબ 40 ન્યૂટનનું બળ વધારે છે. કોના કરતા બેટા? Fs મેક્સિમમ કરતા. એનો મતલબ એવો થાય 40 માઇનસ Fs મેક્સિમમ બરાબર ma થવું જોઈએ. 40 માઇનસ આ 10 m એટલે 5 ગુણ્યા a, તો આ 30 બરાબર 5a. તો a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું મળે બેટા? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે. તો a બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમારો જવાબ. જો અહીંયા જો કે તમારે બ્લોક ગતિ કરતો છે, અહીંયા બ્લોક ગતિ કરે છે એટલે સિગ્મા f બરાબર f થાય. તો જે બળ મોટું એ દર્શાવવાનું, એટલે 40 માંથી Fs મેક્સિમમ બાદ કરો એ ma જેટલું થાય. તો આ બંને સ્ટેપ જે છે ખાસ અગત્યના, અને એના પરથી એનો જવાબ મળશે 6 મીટર પર સેકન્ડ. તો જો મેં તમને પહેલા જ કહ્યું કે 37 અને 53 આ બંને ખૂણા જે છે ને એના પર આધારિત દાખલા તમને અવારનવાર મળશે, પણ એની ડિટેલમાં ચર્ચા આપણે અહીંયા કરી. અને એ આ ટેબલ મતલબ આ યાદ રાખવું, ના યાદ રહે તો બરાબર આ ત્રિકોણની રીતે બનાવી દેવા. 3 4 5 કાટકોણ ત્રિકોણથી આ મૂલ્યો યાદ રહી જશે. તો ક્લિયર છે. સાતે સાત અલગ અલગ વેરાયટીના દાખલા આપણે આજે જોયા, બરાબર. તમામ દાખલાની અંદર તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને આઈ હોપ તમને તમામ દાખલા જે છે સારી રીતે સમજાઈ ગયા હશે. તો ઘર્ષણનો આ ત્રીજો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર. તો ઘર્ષણ 1 જેની અંદર આપણે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણની સમજૂતી મેળવી, અપ ટુ ક્લિયર બધા જ પોઈન્ટ્સ. પછી ઘર્ષણનો બીજો લેક્ચર જેની અંદર આપણે સ્થિત ઘર્ષણાંકની ગણતરી કઈ રીતે કરવી, ઘર્ષણ કોણ શું હોય એની વાત કરી, અને એ બંને લેક્ચર પર આધારિત ડિટેલમાં, બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એ ટાઈપના તમામ દાખલાઓ જે છે આજે આપણે ડિસ્કસ કરી દીધા, વધારાના દાખલા ટેક્સ્ટ બુક બહારના, બરાબર. તો આ રીતે તૈયારી કરો તો એનસીઆરટી નો જે નવો સિલેબસ છે ને એની અંદર તમે બોર્ડ પ્લસ JEE કે નીટ
બંનેની અંદર તમે સારો સ્કોર કરી શકશો, બરાબર? આ મારી ગેરંટી છે. તો આઈ હોપ તમને આ વાત ક્લિયરલી સમજાઈ રહી છે. તો આ જ રીતે આપણે ભણીશું, આ જ રીતે આપણા બધા જ કોન્સેપ્ટ જે છે ક્લિયર કરીશું, બરાબર? બસ સિરીઝ વાઇઝ જે છે આ ચેપ્ટરને ફોલો કરજો. ઓકે, તો મળી આવતા વિડીયો લેક્ચરમાં આ જ રીતે કંઈક નવી વસ્તુ હું શીખવાડીશ, બરાબર? આ જ રીતે નવી વસ્તુ શીખવાડીશ. તો આવતા વિડીયો લેક્ચરમાં જે છે આપણે રૂલિંગ ઘર્ષણ વિશે વાત કરીશું. યસ, ઘર્ષણનો ચોથો લેક્ચર, જેની અંદર રૂલિંગ ઘર્ષણની આપણે વાત કરવાના છે, બરાબર? તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન, ટેક કેર.